તો મહાભારત ફેમ પંકજ ધીર કે જેઓનું નિધન થયું છે। પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સરથી નિધન। પંકજ ધીરે મહાભારતમાં કર્ણનો રોલ ભજવ્યો હતો। પંકજ ધીરના નિધનથી ફિરોઝ ખાને પુષ્ટિ કરી છે। તો મહાભારત ફેમ પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સરથી અવસાન થયું છે। કર્ણનો આઇકોનિક રોલ તેઓએ ભજવ્યો। અર્જુને કહ્યું કે મેં ખૂબ સારો મિત્ર ગુમાવ્યો છે। પંકજ ધીર કે જેઓનો જન્મ 9 નવેમ્બર 1956માં થયો હતો અને 15 ઓક્ટોબર 2025 એટલે કે આજના દિવસે તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે। કેન્સરની બીમારીથી તેઓ છેલ્લા ઘણા સમયથી પીડિત હતા અને કેન્સર સામેની જંગ તેઓ હાર્યા છે। મહાભારતમાં તેઓએ કર્ણની ભૂમિકા ભજવી હતી। ઘર ઘરમાં તેઓ જાણીતા બનેલા હતા। મહાભારતમાં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોઝ ખાન કે જેઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે। પંકજ ધીરનું 15 ઓક્ટોબર એટલે કે આજે સવારે 11:30 વાગે અવસાન થયું। સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પણ શોકની લાગણી છવાઈ છે। ચાહકો સેલિબ્રિટીઓ તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે।